આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટિંગ ટ્રેકના સમારકામની પ્રક્રિયા ધીમી ચાલતી હોવાને લીધે એઆઈ સંચાલિત ટ્રેક અટવાયો હોવાની ફરિયાદ સામે આવી છે. અંતરિયાળ અને ઔદ્યોગિક એવા કચ્છ જિલ્લામાં પોલીસ લોકોને મિત્ર બની રહે તેમ ગુજરાતના પોલીસ વડા સુધી લોકોને તેમના પ્રશ્નો પહોંચાડવાની તક મળી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જયેશ પટેલ નામના યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. વ્યાજખોરો પાસેથી 50,000 રૂપિયા વ્યાજે લીધા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાવન મહિનાના પહેલા દિવસે ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે રુદ્ર અભિષેક કર્યો હતો. આ કાર તાજેતરમાં કેલિફોર્નિયાના પેબલ બીચમાં એક ખાનગી કાર્યક્રમ દરમિયાન તેના માલિકને સોંપવામાં આવી હતી. જો કે અત્યાર સુધી કંપનીએ માલિકનું નામ જાહેર કર્યું નથી. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ટીએમસી નેતાને ગોળી મારી હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસના નેતા રઝાક ખાન તરીકે થઈ છે, જેમને ગુરુવારે રાત્રે અજાણ્યા લોકોએ ગોળી મારી હતી. એશિયન અને અમેરિકન માર્કેટના પોઝિટિવ સંકેત છતાં પણ આજે ભારતીય ઇક્વિટી બજાર પ્રારંભથી જ ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સેન્સેક્સ 370 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની 5 દિવસીય વિદેશ યાત્રા બાદ ભારત પરત આવી ગયા છે. તેમણે 2 થી 9 જુલાઈ સુધી ઘાના, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામીબિયાની મુલાકાત લીધી હતી. અમેરિકામાં બેરોજગારીના ભથ્થા માટે કરવામાં આવતી અરજીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ પાછલા કેટલાક વર્ષોમાં ઐતિહાસિક રીતે જ સારું સ્તર હોવાનું મનાય છે. દિલ્હીથી દેવભૂમિ સુધી આજથી શ્રાવણ શરૂ થયો છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે પોલીસે કાવડીઓની સુરક્ષા માટે મજબૂત વ્યવસ્થા કરી છે.